હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું એક અલગ અને ટેસ્ટી અને હેલ્ધી વધેલી રોટલીનો નાસ્તો બનાવવાના છીએ. તો ચાલો આપણે બનાવીએ. એના માટે આ સવારની વધેલી રોટલી પડી હતી. અત્યારે મારી પાસે 4 રોટલી છે, એટલે 4 રોટલીને આવી રીતે વચ્ચેથી કટ કરી અને આવી રીતે લાંબી લાંબી સાઈઝમાં આપણે રોટલીને કાપી લેવાની છે. ઠંડી રોટલી છે એટલે ઇઝીલીથી રોટલી આપણી કપાઈ જશે. સવારની, રાતની, સાંજની તમે કોઈ પણ રોટલીમાંથી આ નાસ્તો બનાવી શકો છો. બધી રોટલી આપણી એકદમ સરસ રીતે લાંબી રીતે કપાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તળવા માટે થોડુંક તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ હવે આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ ગયા બાદ હવે આપણે આ જે રોટલી છે એને આની અંદર નાખી દઈશું અને રોટલીને આપણે હલાવતા રહેવું જોઈએ, નહીં તો રોટલી આપણી એકદમ બળી જશે. એટલે આવી રીતે બંને સાઈડ હલાવતા રહીશું અને રોટલીને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે તળી લેવાની છે. ગોલ્ડન ક્રિસ્પી કલરની થાય ત્યાં લગી રોટલીને આપણે તળી લેવાની છે. અને તમે એરટાઈટ ડબ્બાની અંદર પેક કરીને અઠવાડિયા સુધી રાખીને સ્ટોર કરી શકો છો અને તમારા બાળકોને લંચ બોક્સની અંદર પણ આપી શકો છો. માંડવીના દાણા એને પણ આપણે તળી લેશું. સરસ રીતે માંડવીના દાણા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ ચેવડાને ભેગો કરી લેશું. એની અંદર બધા મસાલા એડ કરવાના છે, એટલે એક મોટા બાઉલની અંદર નાખશું. ઉપરથી આપણે જે માંડવીના દાણા તળીને રાખ્યા હતા એ તમને જેટલા પસંદ હોય એટલા તમે નાખી શકો છો. ખાંડનો પાવડર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ખાંડનો પાવડર મેં 1.5 ચમચી લીધેલો છે. તમને જે રીતે ટેસ્ટ પસંદ હોય તે લઈ શકો છો. સ્વાદ અનુસાર સંચળ પાવડર અને આમચૂર પાવડર. સરસ રીતે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. મેં આની અંદર લાલ ચટણીનો ઉપયોગ જરા પણ નથી કરેલો. જો તમારે લાલ ચટણી ખાવી હોય તો તમે નાખી શકો છો, નહીંતર આ ગળ્યો અને ખાટાનો ટેસ્ટ જ ખૂબ જ સરસ આવે છે. સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આનો વઘાર કરશું. વઘાર માટે 2 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી આપણે એની અંદર વરિયાળી એડ કરશું. ચપટીક હિંગ એડ કરશું. લીમડાના પાન એડ કરશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીને સરસ રીતે આપણું લીમડો કડક થાય ત્યાં લગી આપણે આ વઘારને કરી લેશું. 1 જ મિનિટની અંદર લીમડો આપણો સરસ રીતે તૈયાર થઈ જશે. વઘાર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. આ વઘારને તમે બહાર જે આપણે ચવાણું આવે છે એ જ રીતે આપણે વઘાર કર્યો છે. તમે આની અંદર ધાણા પણ નાખી શકો છો. સરસ રીતે આપણે આ રોટલીની અંદર મિક્સ કરી દઈશું. મમરાના ચેવડાની અંદર આમ જ વઘાર કરી શકો છો. ચેવડો આપણો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. જો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે. આને તમે એરટાઈટ ડબ્બાની અંદર રાખીને 7 થી 8 દિવસ લગી સ્ટોર કરી શકો છો. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. જે લોકો બાળકોને રોટલી ના પસંદ હોય એને તમે આવી રીતે કંઈક અલગ અને યુનિક કરીને આપો તો પણ બાળકોને ખૂબ જ પસંદ આવે છે. હવે આપણે આ રોટલીનો ચેવડો છે એની આપણે ભેળ બનાવશું, એટલે કે બાળકો માટે એક અલગ અને નવી ડીશ થઈ જશે. એની અંદર આપણે 1 ટમેટું એડ કરશું, ઝીણું સમારેલું. ડુંગળી એડ કરશું, ઝીણી સમારેલી 1. આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આની અંદર આપણે મીઠું કે કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી પડતી. જો પણ તમારે એક્સ્ટ્રા વધુ નાખવું હોય તો તમે ઉપરથી નાખી શકો છો. કેચઅપ એડ કરશું. ટમેટાનો કેચઅપ લીધેલો છે. લીંબુનો રસ એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. આની અંદર પણ મેં અત્યારે લાલ મરચું પાવડરનો ઉપયોગ જરા પણ નથી કરેલો. જો તમારે લાલ મરચું પાવડરનો એડ કરવું હોય તો કરી શકો છો. બાળકો માટે બનાવી રહી છું એટલે લાલ મરચું પાવડરનો જરા પણ ઉપયોગ નથી કરેલો. સેવ એડ કરશું. મસાલા સિંગ એડ કરશું ઉપરથી. તો તૈયાર થઈ ગઈ છે આપણી રોટલીના બટકાની ભેળ, એટલે કે તમે રોટલીના ચેવડાની ભેળ પણ તમે કહી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.